માતાજી જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જજો તો ફરી એક નવું વ્લોગમાં મારું સ્વાગત છે। તો આજે આપણે વણેલા ગાંઠિયા બનાવવાના છે અને ભજીયા બનાવવાના છે। તો આપણે ગાંઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે। મસ્ત મજાના ગાંઠિયા બની જાય પછી આપણે ભજીયા બનાવવાના છે। ચાલો પેલા ગાંઠિયા બનાવી નાખો। આપણે ગાંઠિયા વણાઈ ગયા, હવે પાકે આપણે લોટ બધો કમ્પ્લીટ હદરિયું કરી નાખવી અને પછી આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું। તો પહેલાં તો મરચાંના ભજીયા બનાવવાના, તો ખાલી પહેલાં મરચાંના ભજીયા બનાવવાના એટલે હદરિયું કરી નાખવી। તો એક કાણવો બની ગયો અને હવે પાછો બીજો કાણવો બનાવવાનું ચાલુ કરી દીધો હોય, કારણ કે આપણે વાટી દાળના, પતરીના, બટાટાની પતરી, પછી મરચાંના, પછી ગોટા, મેથીના, બધી જ પ્રકારના અલગ અલગ ભજીયા બનાવવાના। તો આજે આપણે ખાલી છે ને મરચાંના ભજીયા બનાવવાના છે અને સાઈડમાં આપણે ઓર્ડર આવશે ગાંઠિયાનો, તે આપણે ગાંઠિયાનો ઓર્ડર લેવાનો બીજો। તો
આપણા ભજીયા પણ બની ગયા છે ને ગાંઠિયા બની ગયા છે. તો આજનો દિવસ કાંઈક એવી રીતે ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નવો બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.